टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આરટીઓની બોગસ રસીદથી વાહન છોડાવવાના રેકેટના કેસમાં બોગસ રસીદથી વાહન છોડાવવા આવેલ રિક્ષા ચાલકની ધરપકડ થઈ ગઈ છે। આરોપી આરટીઓની નકલી રસીદ બનાવી વાહન છોડાવતો હતો। સુનિલ પંડિત નામનો યુવક રિક્ષા ચાલકને નકલી રસીદ બનાવી આપતો હતો। યુવક રૂપિયા 6000માં બનાવી આપતો હતો આરટીઓની નકલી રસીદ। સરથાણાના ટ્રાફિક ગોડાઉનમાંથી બોગસ રસીદનું કૌભાંડ ઝડપાયું। 3 યુવકો નકલી આરટીઓ રસીદ લઈ રિક્ષા છોડાવવા આવ્યા હતા। પોલીસે શંકા જતા રસીદનો QR કોડ સ્કેન કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું। ટ્રાફિક પોલીસે 1 વર્ષની રસીદ તપાસતા તેમાંથી 29 નકલી આરટીઓ રસીદ મળી છે। પોલીસે ફરિયાદ નોંધી રિક્ષા ચાલક કૃષ્ણા કુશવાહાની ધરપકડ કરી હોવાની વિગત। તો આપને જણાવી દઈએ આરટીઓની બોગસ રસીદથી વાહન છોડાવવાના રેકેટનો પર્દાફાશ થયો અને તે કેસમાં હવે જે તપાસ થઈ રહી છે તેમાં વાહન છોડાવવા આવેલા રિક્ષા ચાલકની ધરપકડ કરાઈ છે। આરોપી આરટીઓની નકલી રસીદ બનાવી વાહન છોડાવી જતો સુનિલ પંડિત નામનો યુવક રિક્ષા ચાલકને નકલી રસીદ બનાવી આપતો। યુવક રૂપિયા 6000માં નકલી રસીદ બનાવીને આપતો હતો। સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી અપડેટ। જે રીતે સુરતની અંદર આરટીઓની અંદર ડુપ્લિકેટ રસીદ બનાવી આપવાનો જે વાહન છોડવાનું જે આખું કૌભાંડ પકડાયું હતું તેની અંદર જે આરટીઓ ડુપ્લિકેટ રસીદ બનાવવાની અંદર વાહન જોડાવાના જે રેકેટની અંદર મુખ્ય જે પોલીસે એક રિક્ષા ચાલક છે તેની ધરપકડ કરી છે। સરથાણા પોલીસના સરથાણા ટ્રાફિક ટાઉનમાંથી 2 દિવસ પહેલા આજે આખું રેકેટ જે ઝડપાયું હતું। હાલમાં 3 યુવકો જે છે નકલી આરટીઓ રસીદ બનાવી અને જે વાહન છોડાવતા હોવાનું જે માલુમ પડ્યું હતું। 1 વર્ષની અંદર રસીદો તપાસ કરતા 29 નકલી આરટીઓ રસીદ જે છે મળી આવી હતી અને હાલમાં તો સરથાણા પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી। સુનિલ પંડિત નામના યુવકે 6000માં નકલી આ જે રસીદ હતી તે બનાવી આપી હતી અને સુનિલે રિક્ષા ચાલક પાસેથી 1500 રૂપિયા લીધા હતા। આમ 4500 રૂપિયાની જે મેમો હોય તે 1500 રૂપિયાની અંદર જે છોડી દેવામાં આવતી હતી। હાલમાં તો આ પોલીસ દ્વારા આરોપી રિક્ષા ચાલક છે તેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર। તો આપને જણાવી દઈએ કે આરોપી આરટીઓની નકલી રસીદ બનાવીને વાહન છોડાવી જતો સુનિલ પંડિત નામનો આ યુવક કે જે નકલી રસીદ બનાવી આપતો હતો।